જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે મતદાનનો દિવસ હોય. સવારના પોરમાં મારી વાઈફ જે 1 મહિનાથી ઇજાગ્રસ્ત છે એ મતદાન કરવા માટે વહેલા તૈયાર થઈ ગઈ અને અમે નાસ્તા સાથે ચર્ચા કરી કે આજે એને વોટ આપવા જવું જ છે અને લોકશાહીનો આજે તહેવાર છે એને મનાવવો છે અને લોકશાહીનો આજે અધિકાર છે એનો હકથી ઉપયોગ કરવો છે. એ ઈજાગ્રસ્ત હોવા છતાં ધીમે ધીમે ઠૂમકે તૈયાર થઈ અને વોટ આપવા નીકળી. મેં એને એકાદ વખત રોકવા પ્રયત્ન કર્યો પણ એ મક્કમ હતી કે 5 વર્ષે આજે મોકો મળે છે આપણે દેશને વહીવટ કોને સોંપવો છે, એ જે અધિકાર મળે છે એનો એને સદુપયોગ કરવો છે. લોકશાહીની આ તો ખાસિયત છે કે એક સામાન્ય માણસ જે અધિકાર મળે છે દેશનો વહીવટ એ કોને સોંપશે. મિત્રો, ઈજાગ્રસ્ત હોવા છતાં મારી વાઈફનો આ જે ડિસિઝન છે એ આપ સૌને મેસેજ છે, આખા સમાજને મેસેજ છે કે આ મતદાન એ તમારો અધિકાર છે, તમારો અવાજ છે, તમારો ડિસિઝન પાવર છે. આજના દિવસે આ એક વોટ નક્કી કરશે કે તમે 5 વર્ષ માટે કોને દેશનો વહીવટ સોંપો છો, કયા પક્ષને સોંપો છો, કયા વ્યક્તિને સોંપો છો. તો મિત્રો, આ બાબત માટે જરાય આળસ કરશો નહીં. 5 મિનિટનો સમય કાઢો, ઊભા થાઓ, બટન દબાવો અને નક્કી કરો કે આ દેશનો સુવ્યવસ્થિત વહીવટ તમારે કોને સોંપવો છે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત, જય હિન્દુસ્તાન. ભારત માતા કી જય.